ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની બાકી હોય તે કરી લેજો. ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. મિત્રો તો ફાઇનલી હજી તો એક પરીક્ષા પૂરી થઈ, ત્યાં બીજી પરીક્ષાની તારીખ આવી ગઈ. મિત્રો છેલ્લા આગળના જે છે 6 મહિના મિત્રો આવું જ ચાલવાનું છે. બરોબર મિત્રો, ભરતી માટેનો અત્યારે એક સુવર્ણ યુગ ચાલી રહ્યો છે એમ કહીએ ને તો પણ ચાલે. એક લેબટેકની એક્ઝામ પૂરી ત્યાં બીજી પૂરી ત્યાં ત્રીજાની જાહેરાત, ત્રીજી પૂરી ત્યાં ચોથાની જાહેરાત, અને આગળના મિત્રો ઘણા સમય માટેના જેમ કે પંચાયતની અંદર તો 10 વર્ષનું ટાઈમ ટેબલ આવી ગયું છે. બરોબર, તો તમારી મહેનત જે છે મિત્રો ચાલુ રાખજો. 5-15 મિત્રો તમને સફળતા મળશે જો મહેનત કરેલી હશે તો. ભરતી બંધ થવાની નથી મિત્રો, ટૂંકી ટચ વાત એ બરોબર આવવાની જ છે. બટ અત્યારે જે મિત્રો એક સ્પીડ પોસ્ટની જેમ કામ ચાલી રહ્યું છે મિત્રો, તો આનો ફાયદો મિત્રો આપણે ઉઠાવી લઈએ અને વચ્ચે કોઈ પણ એક વેકેન્સીમાં જે છે આપણે સિલેક્ટ થઈને દેખાડી દઈએ. બરોબર, યસ સર સાહેબ. ચાલો તો હવે મિત્રો આજે જે આપણે વાત કરવાની છે મિત્રો એ છે સુરત મહાનગરપાલિકાની જે છે મિત્રો માર્ચ મહિનાની આજુબાજુ આઈ થિંક જે છે ફોર્મ ભરાયા હતા. તો કે કેટલી વેકેન્સી માટે? તો કે સાહેબ 40 વેકેન્સી માટે. બરાબર, 40 વેકેન્સી માટે ફોર્મ ભરાયા હતા. તો એની જે છે સાહેબ એક્ઝામની ડેટ આવી ગઈ છે અને બહુ તાત્કાલિક અને ઝડપથી મિત્રો એક્ઝામની ડેટ જેમ પંચાયતની સ્પીડમાં આપી દીધી એવી રીતે એસએમસીની પણ મિત્રો સ્પીડમાં આપી દીધી. બટ મિત્રો અહીંયા જે છે તમારે ફાયદો રહેવાનો છે. તો કે શું ફાયદો રહેવાનો છે? તો કે સાહેબ અમે જે છે પંચાયતની અંદર જે કંઈ કર્યું, બરાબર, જીપીએસએસબી ની અંદર જે છે સાહેબ જે કઈ સિલેબસ કર્યો જેમાં 100 માર્ક્સનું ટેકનિકલ હતું એનું એ જ જે છે સાહેબ સિલેબસમાં જે છે 90% સાહેબ એ છે. આમાં જેનેટિક્સ અને બેઝિક કેમિસ્ટ્રી માત્ર એડ કરેલું છે. તો સાહેબ આ 90% બેઠું અમને કામ લાગવાનું છે. બરાબર, માત્ર જીનેટિક અને બેઝિક કેમિસ્ટ્રી જે છે સાહેબ કરવાનું બાકી રહેશે. એમાં મિત્રો જીનેટિક્સ જે છે મિત્રો એ પણ અપલોડ થઈ ચૂક્યું છે. હવે બાકી શું છે? તો કે સાહેબ બેઝિક કેમિસ્ટ્રી, અને ખરેખર એ બેઝિક જ છે મિત્રો, એમાં કાંઈ જ છે નહીં. બરાબર, બેઝિક શબ્દનો મતલબ સમજવા જઈએ ને મિત્રો ખબર પડી જાય કે આ કેમિસ્ટ્રી મિત્રો બહુ મજા આવે એવું છે કરવાનું. બહુ નાનો એવો છે જેમાં મિત્રો ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એ સિવાય સાહેબ સોલ્યુશન, પીએચ ને બફર આટલા ટોપિક આપ્યા છે કે જે આપણે મિત્રો આગળના એક વીકની અંદર જે છે સાહેબ વિશાલ ખોડીપાડ એપ્લિકેશન પર અપલોડ કરી દઈશું. 100% સિલેબસ પણ મિત્રો અહીંયા પૂરો થઈ જશે મિત્રો આપણો. બરાબર, તો સાહેબ આ એક્ઝામ આવી ચૂકી છે. 40 જગ્યાઓ છે. કુલ કેટલી છે? તો કે 40 જગ્યાઓ છે સાહેબ. ફાયદો ઉઠાવી લીધા જેવો છે ભાઈ. જો એક છે મિત્રો કે કોઈ પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે છે સાહેબ એના પેપરનું લેવલ ક્યારેય નક્કી ના થાય કે ઈઝી પૂછે છે કે અઘરું પૂછે છે. અને હવે તો સાહેબ પંચાયતનું પેપર જોયા પછી તો ક્યારેય ખબર ના પડે. બરાબર, ઓકે. બટ આપણે આપણા 100% આપવાના છે. બરાબર, આપણે આ માત્ર સિલેબસમાં શું છે? તો કે માત્ર 100 માર્ક્સનું ટેકનિકલ. કોઈ ગણિત નહીં, કોઈ ગુજરાતી નહીં, કોઈ ઇંગ્લિશ નહીં, કોઈ કરંટ અફેર્સ નહીં. બરાબર, બહુ એટલે બહુ મજા આવે એવું છે મિત્રો. તો હવે જે છે સાહેબ આની એક્ઝામની ડેટ આવી ચૂકી છે. ચાલો સાહેબ એના પર નજર કરી લઈએ. તો લેબોરેટરી ટેકનિશિયન, બરાબર, કુલ કેટલી વેકેન્સી હતી સાહેબ? 40 વેકેન્સી હતી સાહેબ. આ 40 વેકેન્સી માટેની એક્ઝામની ડેટની વાત કરીએ તો સાહેબ 26 આગળની આ 26 જુલાઈ 2026 મિત્રો આપણી એક્ઝામ ગોઠવાઈ જવાની છે મિત્રો. બરાબર છે, યસ સર. સુરત મહાનગરપાલિકા એસએમસી દ્વારા મિત્રો જે 40 જગ્યાઓ લેબોરેટરી ટેકનિશિયન માટેની જે એની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો, એમની એક્ઝામની ડેટ જે છે જાહેર થઈ ચૂકી છે અને એ છે મિત્રો 26 જુલાઈ 2026. બરાબર છે. તો મિત્રો લાગી જાઓ, મેક્સિમમ ટાઈમ રિવિઝન આપી દો મિત્રો, અને તમે તમારા 100% આપો, તમારું રિઝલ્ટ પણ તમને એના 100% આપશે. બરાબર, ચાલો મિત્રો વધારે કાંઈ સમય નહીં લેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.